અમારા વોર્ડ નંબર 1 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કાર્યાલયનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આમાં ખાસ મુખ્ય અતિથિ આદમભાઈ જાકી અને નવલસિંહભાઈ જાડેજા જે અમારા ભુજ નગરપાલિકાના પ્રભારીઓ પણ છે, એમના હસ્તે આજે આ ઉદ્ઘાટન રાખવામાં આવ્યું। મારી આવી કોઈ ઈચ્છા ન હતી કે આ વિસ્તારમાં આ રાખીએ, પણ લોકોની એવી લાગણી હતી કે કાસમભાઈ તમે કાંઈક કરો, એટલે મને રાખવી પડી કે ભાઈ લોકો જેવું છે તો આપણે જાકુભાઈને મેં કીધું કે આપણે કાર્યાલયનું ઓપનિંગ એક રાખીએ તો લોકોને ખબર પણ પડે કે આ લોકો આ પેનલમાં કોણ છે। એના માટે આ કાર્યાલયનું ઓપનિંગનો એક રાખ્યું। બાકી તો બધાને ખ્યાલ જ છે કે હું સવારના 2 વ્હીલરથી નીકળું વિસ્તારોમાં, ક્યાં લાઇટ નથી, ક્યાં ગટર ઉભરાય છે, ક્યાં ચેમ્બર તૂટેલી છે, ક્યાં ગટરવાળું પાણી આવ્યું હોય, લોકો કમ્પ્લેન કરે, એ કમ્પ્લેન હું નગરપાલિકામાં પહોંચાડું અને એના પછી એની પર ફોલોઅપ કરું કે આ કામ થયું કે નહીં। આજે 25 વર્ષથી જે ચૂંટાવું છે એનું મુખ્ય કારણ આ છે। લોકોના કામ કરવામાં મને રસ છે અને એક મને સેવા કરવાનો આ વિસ્તારની પ્રજાએ મને આપ્યું છે, એટલે સેવા કરું છું। પણ આ વખતે મારી ઉંમર હતી એટલે મેં ના પાડી હતી કે મને આ વખતે ચૂંટણી નથી લડવી, પણ પ્રદેશના આગેવાનો અમારા કોંગ્રેસીઓ કે નહીં કાસમભાઈ તમને તો લડવી જ પડશે, કાં તો તમારા પરિવારમાંથી કોઈને લડાવો। તો પરિવારના મેં લોકોને કીધું કે ભાઈ અમને ઇન્ટરેસ્ટ નથી, તમને લડવી હોય તો લડો, અમે તમારી સાથે છીએ। આ મુદ્દા ઉપર મેં ચૂંટણી લડી। આજે લોકો કહી રહ્યા છે કે એસ્ટા ઉપર ને ઓના ને, આપણે ક્યારે એસ્ટા ચલાવી નથી, આપણી કને અત્યાર સુધી સાદો મોબાઈલ હતો, આ મોબાઈલ તો આપણી પાસે હમણાં આવ્યો છે। તો એસ્ટા ઉપર આવા ખાડા હોય કે આ નાલીઓ હોય કે આ કેનાલો હોય એવા ફોટા પાડી અને પોતાનો ભ્રામક પ્રચાર, લોકોને ગુમરાહ કરવા માટેનો પ્રચાર આ લોકો કરી રહ્યા છે। પણ આ વિસ્તારની પ્રજા જાણે છે કે આ વિસ્તારમાં તો કાસમભાઈ ચાલશે, બીજો કોઈ ચાલશે નહીં। મને મારા ઘણા બધા પરિવારના લોકો હોય કે બીજા કે કાસમભાઈ આપણે લોક સંપર્કમાં હાલીએ છીએ તો કાંઈક ઢોલ નગારા વગાડીએ, તમારું એમને સ્વાગત કરે છે, તમને લોકો ચા પીવા વગર નથી જવા દેતા, આવા તમારા સંબંધ છે। જાકુભાઈએ મને કીધું કે કાસમભાઈ આવા સંબંધ છે ને તમે, મેં કીધું ગયા વખતે મેં આ ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર અને એમની જોડે જે બીજા ઉમેદવારો હતા એમને મેં ચેલેન્જ મારી હતી કે હું ઘરે જઈને સોઈ રહીશ ને, છતાં પણ હું મતદાનના દિવસે આવીશ ને તોય હું જીતી જઈશ અને 2000ની લીડથી જ જીતીશ। પણ મેં 2200 લીડથી આ વખતે પણ ચૂંટણી જીતી। ત્યારે લોકોને ખ્યાલ જ છે કે જે કામ કરે એની કદર હોય। આ પ્રજા મારી, આ વોર્ડની પ્રજા મારી કદર કરે છે અને એ લોકો મારે સામે આજ નથી પહોંચી શકતા। એટલે તમે એક વિચાર કરો, આજે ભુજ શહેરમાં લઘુમતી વિસ્તાર ખાલી માત્ર ને માત્ર વોર્ડ નંબર 1 માં નથી। લોકો સમજી ગયા છે કે આ લોકોને કોણ લડાવી રહ્યું છે। જે કાર્યાલયના ઉદ્ઘાટનમાં ધારાસભ્ય, સંસદ સભ્ય આવતા હોય અને કે તમે હવે અમને વોટ આપો તો અમારા તમારા વિકાસના કામો થશે। અરે ભાઈ, આવા વિકાસના કામો તમે 15 વર્ષથી સાંસદ છો, આ ધારાસભ્યને પણ 4 વર્ષ થઈ ગયા, એક તો બતાવો કે તમે ક્યાં 1 રૂપિયાનો પણ ક્યાં ગ્રાન્ટ આપી હોય તમારા નામની। માત્ર ને માત્ર ભાષણથી લોકો મત નથી આપતા। લોકોના મનમાં વિચાર, જે વિચારધારા છે, વિચારધારાની અને લોકોની જે સુખ દુઃખનો જે સાથી હોય એના હિસાબે લોકો એમની સાથે રહે છે।